મોદીની કદાચ સૌથી ઊંડી માઇન્ડ ગેમ છે ધ કલ્ચરલ ચેસબોર્ડ. તેઓ સારી રીતે જાણે છે કે ભારત માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ હજારો વર્ષોની સંસ્કૃતિ અને શ્રદ્ધાનો જીવંત વારસો છે. આ રણનીતિમાં તેઓ વિકાસને ધર્મ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડે છે. આનું સૌથી મોટું ઉદાહરણ જોવું હોય તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરના પુનઃનિર્માણ તરફ નજર કરવી જ પડે. આ માત્ર ધાર્મિક પ્રોજેક્ટ્સ નથી, આ એક શક્તિશાળી રાજકીય સંદેશ છે. જ્યારે મોદી કાશીની ગંગામાં ડૂબકી લગાવે છે કે રામ મંદિરના ભૂમિપૂજનમાં મુખ્ય યજમાન તરીકે બેસે છે, ત્યારે તેઓ સીધા કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાય છે. આના દ્વારા તેઓ એક સાથે બે સંદેશ આપે છે. એક, તેઓ પોતાના મુખ્ય મતદારોને વિશ્વાસ અપાવે છે કે તેઓ તેમની ધાર્મિક આકાંક્ષાઓ પૂરી કરી રહ્યા છે, અને બીજું, તેઓ વિકાસની વ્યાખ્યાને મોટી બનાવે છે. હવે વિકાસ એટલે માત્ર રસ્તા અને પુલ જ નથી, પરંતુ સાંસ્કૃતિક પુનરુત્થાન પણ છે. તેમના ટીકાકારો ભલે આને ધર્મનું રાજકારણ કહે, પણ તેમના સમર્થકો તેમને ખોવાયેલી ગૌરવની પુનઃસ્થાપના તરીકે જુએ છે. આ સાંસ્કૃતિક શતરંજની ચાલ એટલા માટે કારગર છે કારણ કે તે તર્ક કરતાં વધુ લોકોની ભાવના ઉપર અસર કરે છે. તે લોકોને માત્ર મતદાર તરીકે નહીં, પણ એક સાંસ્કૃતિક વારસાના ભાગીદાર તરીકે જોડે છે.